નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પત્રલેખન વિશે માહિતી મેળવીશું કે પત્રલેખન લખતી વખતે આપણે ધ્યાનમાં રાખવાની અમુક બાબતો છે એના વિશે આપણે સમજીશું. જો પત્રલેખન છે એ 10મા ધોરણમાં પણ પૂછાય છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ, અને 9મા ધોરણ છે ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ, એમાં પણ આપણે પત્રલેખન 4 માર્ક્સનું આપણે પૂછાય છે. તો આજે પત્રલેખન જે છે તો પત્રલેખનમાં ધ્યાનમાં રાખવાની અમુક બાબતો છે એને આપણે આજે ચર્ચા કરીશું. તો આપણે જોઈએ પત્રલેખનને ધ્યાનમાં રાખવાની બાબતો. તો રોજિંદા જીવનમાં પત્રલેખન જરૂરી છે. પત્રલેખન એક અદ્ભુત કળા છે. સરળ અને પ્રવાહી ભાષામાં સુંદર અક્ષરે લખાયેલા પત્ર સૌને પ્રિય લાગે છે. વળી તે પત્ર લેખકની સારી પ્રતિભા પણ જન્માવે છે. એટલે કહેવા શું માંગે છે પહેલા મુદ્દાની અંદર, તો કે છે જે પત્રલેખન છે તો જીવન આપણા રોજિંદા જીવનની અંદર કે જે પત્રલેખન જરૂર છે, બરાબર, કે અત્યારે તો આપણે મોબાઈલના કારણે ફોનની ફેસિલિટીના કારણે આપણે એના દ્વારા આપણે વાતચીત કરી શકીએ, પણ વર્ષો પહેલાં, બરાબર, અત્યારે પણ ઘણી બધી જગ્યા પર પત્ર દ્વારા ઘણા બધા આપણે કામો કરતા હોઈએ છીએ. કંઈ પણ સૂચના આપીએ, સંદેશો આપીએ તો આપણે પત્ર વ્યવહાર દ્વારા પણ આપણે કરીએ છીએ. તો પહેલાંના સમયમાં પણ પત્ર વ્યવહારનું ખૂબ જ મહત્ત્વ હતું. કંઈ પણ ખબર અંતર પૂછવા હોય કે કંઈ પણ પ્રસંગ હોય, સારો કે માઠો પ્રસંગ હોય, તો પત્ર દ્વારા એ જે કંઈ સંદેશો છે એ કહેવામાં આવતો હતો. એટલે પત્રલેખન એ ખૂબ જ જરૂરી છે આપણા રોજિંદા જીવનમાં. અત્યારે પણ તમે જુઓ કે લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં અત્યારે હાલમાં પણ કંકોત્રીનો વ્યવહાર છે જ, બરાબર, કે રૂબરૂ થાય એમાં, એટલે એક પ્રકારનું એ પત્રલેખન જેવું જ છે, બરાબર. લેખિતમાં તમે લખેલું હોય છે બધું અંદર, અને પછી આપણે આપવા જઈએ છીએ, બરાબર. ફોન પર આપણે પ્રસંગ હોય, બરાબર, તો એમાં કંઈ નથી દેતા, પણ મોટા પ્રસંગ હોય તો આપણે આવી રીતે કંઈ પણ એક નાની પત્ર દ્વારા આપણે જણાવતા હોઈએ છીએ. તો પત્રલેખન કે છે કે એક સુંદર અદ્ભુત કે છે લખવાની કળા છે. એને સુંદર ભાષામાં સુંદર અક્ષરે લખાયેલો કે છે પત્ર કે છે બધાને ગમતો હોય છે. આગળ જોઈએ કે પત્રલેખનમાં પોતાનું સરનામું તેમજ તારીખ ઉપર જમણા ભાગમાં લખવામાં આવે છે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ તો યોગેશ એમ પટેલ, બરાબર, 15 મહાશુકનગર, રામનગર, અમદાવાદ. તો આ એક એક્ઝામ્પલ છે, ઉદાહરણ છે. તો પત્રમાં જે સરનામું છે, તારીખ છે, બરાબર, તે પત્રલેખન લખતી સમયે જે ઉપર જમણી બાજુ છે એ જમણી બાજુએ લખવાની હોય છે. બીજું જોઈએ કે પત્રલેખન જ્યારે આપણાથી મોટી ઉંમરનાને પણ લખીએ ત્યારે પ્રારંભમાં, એટલે કે શરૂઆતમાં કે છે કે જે પત્રલેખન લખતી વખતે શરૂઆત કરીએ છીએ ત્યારે કે છે એનું સંબોધન કરીએ છીએ તો પૂજ્ય લખીને એનું સંબોધન કરવું જોઈએ. જેમ કે પૂજ્ય મામા, પૂજ્ય દાદા, મામા, મોટી બહેન, બરાબર. તો એ આપણાથી મોટા છે, વડીલ છે, તો આપણા પોતાનાથી વડીલ અને મોટી વ્યક્તિને જ્યારે પત્રલેખન લખીએ છીએ ત્યારે એમનું કે છે સંબોધન કરીએ છીએ શરૂઆતમાં પત્ર લખતી વખતે, તો પૂજ્યથી એમની શરૂઆત અથવા તો એનાથી સંબોધન દ્વારા પત્રલેખન કરવામાં આવતું હોય છે. આગળ જોઈએ આપણે, જ્યારે સરખી ઉંમરના ને પત્ર લખીએ ત્યારે પ્રારંભમાં પ્રિય લખી શકીએ છીએ. એટલે કે આપણાથી કોઈ સરખી ઉંમરના હોય, બરાબર, આપણો મિત્ર હોય, ગમે તે હોય, તો આપણે એને જો આપણે પત્ર લખતા હોઈએ તો કે છે એને આપણે પ્રિય નું સંબોધન કરીને અથવા પ્રિય દ્વારા આપણે એને લખી શકીએ છીએ. જેમ કે પ્રિય મિત્ર, પ્રિય સખી, બરાબર. આવી રીતે પોતાનાથી નાની ઉંમરના હોય કે પોતાનાથી સરખી ઉંમરના હોય એને આપણે પ્રિય નું સંબોધન તરીકે આપણે પત્રલેખનની શરૂઆત કરી શકીએ છીએ. કે છે કે નાની ઉંમરના ને પત્ર લખીને તારે પ્રારંભમાં ચિરંજીવી કે વહાલા વહાલી જેવા સંબોધન પણ કરવામાં આવે છે, બરાબર. અથવા આપણાથી નાની ઉંમરના હોય, બરાબર, એને આપણે કહે છે કે ચિરંજીવી પણ કહી શકે છે, વહાલા વહાલી, બરાબર, જે સ્ત્રીલિંગ પુલ્લિંગ જે પ્રમાણે આપણે પત્ર લખતા હોઈએ છીએ, બરાબર, બહેનને લખતા હોઈએ છીએ, ભાનને કે ગમે તે લખતા હોય એ પ્રમાણે કે છે આપણે એનું સંબોધન કરી શકતા હોઈએ છીએ. આગળ કે છે પત્રનો આ એક મુખ્ય ભાગ છે. વિષય વસ્તુ લખતી વખતે નીચેના કે છે કે બાબતો કે છે ધ્યાનમાં રાખવા જેવી છે. તો કે છે
કઈ બાબતો તેના વિશે આપણે અહીં આગળ જોઈએ. તો કે છે કે પત્ર લેખનમાં આ એક મુખ્ય ભાગ છે કે વિષય વસ્તુ લખતી વખતે, બરાબર, વિષય વસ્તુ જ્યારે આપણે લખીએ છીએ, બરાબર, તો અમુક વસ્તુ કે છે કે બાબતો કે છે એના લક્ષ્ય આપણે ધ્યાનમાં રાખવાના હોય છે. તો કે છે કે પત્ર લેખનમાં શું જરૂરી છે? તો લખાણ ઝડપથી સમજાય એવું સરળ અને અસરકારક હોવું જોઈએ, બરાબર. એટલે જે કંઈ આપણે પત્ર લખીએ છીએ તો એ પત્રની જે ભાષા છે, બરાબર, લખાણ છે, એ તરત જ સમજી શકે એવી સરળ અને સુંદર ભાષામાં અને સામેવાળા વ્યક્તિને અસરકારક હોવું જોઈએ. બીજું કે છે કે નવી વિગત માટે સ્વતંત્ર ફકરો પાડો, બરાબર. કોઈ બાબત જણાવવાની હોય, પહેલાં ટૂંકમાં આપણે સંબોધન તે આ બધું કરી લીધું, બરાબર. પછી કે છે કોઈ નવી વિગત જણાવવાની હોય તો ખરેખર સરસ શું કહેવાય કે એની માટે અલગ પેરેગ્રાફ પાડવો જોઈએ. પત્ર લેખન લખતી વખત કે છે વાક્યો સાદા અને કે છે સરળ હોવા જોઈએ, બરાબર. વાક્ય બહુ લાંબા નહીં, પણ સરળ ભાષામાં સમજી શકાય એવા સુંદર મજાના સરળ અને સાદી ભાષામાં રજૂ થયેલા કે છે વાક્ય રચના હોવી જોઈએ. વિરામ ચિહ્નો જે મૂકવામાં આવે છે, બરાબર, અલ્પ વિરામ, પૂર્ણ વિરામ, પ્રશ્નાર્થ જે કંઈ હોય એ વિરામ ચિહ્નો પણ કે છે યોગ્ય સૂઝ મુજબ, એટલે જરૂરિયાત મુજબ જે આપણને લાગે કંઈ પ્રશ્નાર્થ ચિહ્નની જરૂર છે, જે આપણને લાગે પૂર્ણ વિરામની જરૂર છે, એ પ્રમાણે કે છે કે વિરામ ચિહ્નોનો યોગ્ય ઉપયોગ કરી અને સરસ રીતે પત્ર લખવાનો હોય છે. પત્ર લેખન થયા પછી પત્ર એકવાર શાંત ચિત્તે વાંચી જવો, બરાબર. કે જ્યારે આપણે પત્ર લેખનને એક્ઝામમાં લખવા બેઠા હોય તો પત્ર લેખન લખાઈ ગયા પછી એકવાર સરસ રીતે આપણે એને વાંચી લેવો જોઈએ. તો જે કંઈ નાની મોટી ભૂલ હોય કે વાક્ય રચનામાં કંઈ અલગ થઈ ગયું હોય તો આપણે એના દ્વારા આપણે તરત જ એક વખત ફરી પત્ર લખ્યા પછી વાંચીએ તો આપણને તરત જ આપણી ભૂલ સમજાઈ જતી હોય છે. એટલે પત્ર લેખન લખી ગયા પછી આપણે એકવાર વાંચવાનો હોય છે. પત્ર લેખનના અંતે કે છે કે વડીલોને પ્રણામ પાઠવવા, જ્યારે નાનાને આશીર્વાદ કે શુભેચ્છા આપવી જોઈએ. જેમ કે જીતેન્દ્રના પ્રણામ, તારા પિતાજીના આશીર્વાદ, આવા કંઈક નાના મોટા જે અંતે પત્રના અંતે કે છે આવા કે છે સુંદર વાક્યોનું પ્રયોજન અથવા સુંદર શબ્દોનું પ્રયોજન કરવું જોઈએ. તો અહીંયા આગળ હવે આપણે એક પત્ર લેખન જે છે એ પત્ર લેખન જે છે એ આપણે ઉદાહરણ તરીકે આપણે સમજીએ, બરાબર. કે આપણે જોયું કે પત્ર લેખન જે છે એ પત્ર લેખન કે છે સરળ સાદી ભાષામાં સરસ રીતે કે છે રજૂ થયેલો હોવો જોઈએ. તો આપણે પત્ર લેખન એક એક્ઝામ્પલ છે તો એના વિશે આપણે એક નાનું એવું સુંદર મજાનું પત્ર લેખન છે તો એના વિશે આપણે માહિતી મેળવીએ. તો અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ તરીકે આપણે પત્ર લેખન લીધો છે નાનો એવો. તો પત્ર લેખનનો વિષય છે તમારી નાની બહેનને તેની વર્ષગાંઠ નિમિત્તે અભિનંદન પાઠવતો પત્ર, બરાબર. વર્ષગાંઠ એટલે કે એની હેપી બર્થડે જે છે, બરાબર, જન્મદિવસ છે એના વિશે પોતાની નાની બહેનને કે છે એને શુભેચ્છા આપતો, એક અભિનંદન આપતો એક સરસ મજાનો પત્ર લખવાનો છે. તો પહેલું આપણે જોયું તો સાઈડ ઉપર જે છે, બરાબર, જમણી બાજુ આપણે શું લખવાનું છે? તો જમણી બાજુ જે છે, બરાબર, તો જમણી બાજુ કે છે કે આપણે સરનામું લખવાનું છે. ત્યાં આગળ આપણે સરનામું આપ્યું છે દેવ જોશી 10 આનંદ ફ્લેટ આજવા રોડ વડોદરા, બરાબર. પણ જે તમે પછી આપણે તારીખ લખતા હોય પત્રની, બરાબર, એ તારીખ આપણે લખવાની હોય છે. પછી પત્ર લેખનમાં પછી શું આવે છે તો કે છે કે આપણે જેને પણ પત્ર લેખન લખીએ છીએ, આપણે મુદ્દામાં જોવું તો પત્ર લેખન લખીએ છીએ, બરાબર. તો એ પત્ર લેખનની અંદર જે એનો મુદ્દો હોય છે, બરાબર, તો એ મુદ્દો કે છે આપણે જેનું સંબોધન હોય છે એ કે છે આપણે સંબોધન લખવાનું હોય છે. ત્યાં આગળ નાની બહેન છે, બરાબર, એટલે આપણે એને ચિરંજીવી કે વહાલી આપણે એવું લખી શકીએ. તો અહીં આગળ આપણું એક્ઝામ્પલમાં નાની બહેન છે ત્યાં આગળ આપણે લખ્યું છે કે ચિરંજીવી વહાલી બહેન સોનલ, બરાબર. તો હવે આપણે એનું પત્ર લેખન એનું વર્ષગાંઠ છે, બરાબર. તો વર્ષગાંઠનું પત્ર લેખન લખીએ છીએ અને નાની બહેન છે એટલે આપણે સંબોધનમાં પ્રિય ચિરંજીવી વહાલી બહેન સોનલ. હવે આપણે પત્ર લેખન વાંચીએ. સૌપ્રથમ તો તને તારી 26મીના રોજ શનિ આવનારી વર્ષગાંઠ નિમિત્તે મારા ખૂબ અભિનંદન. આવતા વર્ષે મારું ભણવાનું પૂરું થયું હશે એટલે હું પણ ઘરે બધાની સાથે તારી વર્ષગાંઠમાં હોઈશ. એટલે અહીં આગળ જે
ભાઈ છે બરાબર, સોનલનો જે મોટો ભાઈ છે બરાબર, એ કહે છે કે તારી 26મી તારીખે જે આવનારી બર્થડે છે બરાબર, તેની માટે કે છે એને અભિનંદન પાઠવે છે, ખૂબ જ અભિનંદન પાઠવે છે અને એનું આવનારું વર્ષ સારું જાય એની માટે પણ એને શુભેચ્છા પાઠવે છે અને કહે છે કે મારું પોતાનું કે છે કે ભણવાનું પૂરું થઈ જશે એ ફરીનો કે છે તારો જન્મદિવસ હશે તો હું તારી સાથે કે છે તારો જન્મદિવસ મનાવીશ. પછી આગળ કે છે મારે તને અભ્યાસ અંગે તો કંઈ કહેવાનું છે જ નહીં, કારણ તું હોશિયાર છે ને મને જ નહીં પણ આપણા મમ્મી પપ્પાને પણ આ વાતનો ગર્વ છે. છતાં મોટા ભાઈ તરીકે કહું તો મહેનત કરી અભ્યાસમાં ધ્યાન રાખજે. મેં મોકલાવેલ ભેટ કેવી લાગી તે પત્ર દ્વારા જણાવજે. બરાબર, પછી પેલી બર્થડે છે બરાબર પોતાની નાની બહેનની, એટલા માટે એને પછી થોડી ઘણી બીજી વાત કરે કે અહીં આગળ જો વિષય વસ્તુ બદલાય છે બરાબર. એને શરૂઆતમાં જે પહેલો પેરેગ્રાફ હતો બરાબર, એની અંદર એના જન્મદિવસની એનો ભાઈ શુભેચ્છા પાઠવે છે, પછી એને સલાહ સૂચન કંઈ આપે છે, તો બીજા પેરેગ્રાફની અંદર વિષય વસ્તુ બદલાઈ ગઈ છે, એને 2 શબ્દ જે કંઈ છે સલાહ સૂચનના એ આપે છે. તો કે છે તું ભણવામાં તો કે છે હોશિયાર છે જ બરાબર, એને મને ખબર છે કે તું ભણવામાં હોશિયાર છે એટલે કે છે એ વાંધો નહીં, પણ છતાં પણ મોટા ભાઈ તરીકે એક ફરજ છે એટલા માટે એને કહે છે કે તું ભણવામાં કે છે ધ્યાન રાખજે અને તું ભણવામાં હોશિયાર છે ને સારું પણ છે, એનું કહે છે મને અને મમ્મી પપ્પાને પણ કે છે એનું ગર્વ છે. અને પછી કહે છે કે પોતે જે ભેટ મોકલાવી છે બહેનને માટે એ ભેટ કહે છે કે કેવી લાગી છે, એ કહે છે કે ભાઈ કહે છે કે તું મને પત્ર દ્વારા જણાવજે. પછી છેલ્લે કહે છે કે પત્ર પૂરો થઈ ગયા પછી આપણે જેમ જોયું કે છેલ્લે કહે છે કે લખે છે કે મમ્મી પપ્પાને પ્રણામ કહે છે, ફરીથી મારા તરફથી હેપી બર્થડે ટુ યુ. બરાબર, પછી પેલો ભાઈ મમ્મી પપ્પાને કારણ કે વડીલ છે બરાબર એટલે એમને મમ્મી પપ્પા માટે પણ પ્રણામ પોતાની બહેન જોડે કહેવડાવે છે અને ફરીથી પોતાની બહેનને એ બર્થડે જે છે જન્મદિવસની ફરી પાછી શુભકામના આપે છે. લિખિતન કહે છે કે તારો મોટો ભાઈ દેવના શુભાશીષ. પછી પોતાનો ભાઈ જે છે બરાબર જેણે પત્ર લખ્યો છે બરાબર એનું કહે છે નામ અને છેલ્લે એના આશીર્વાદ તરીકે આ રીતે પત્ર પૂર્ણ કરવામાં આવે છે બરાબર. તો પત્ર જ્યારે લખીએ છીએ તો પત્ર લેખન લખતી વખતે એડ્રેસ જે છે એ જમણી બાજુ લખવાનું હોય છે. જો આપણાથી મોટા હોય વડીલ હોય તો એમને પૂજ્ય તરીકે સંબોધન કરવાનું હોય છે. આપણાથી નાની ઉંમરના હોય તેમને ચિરંજીવી વહાલા તરીકે આપણે સંબોધન કરાય છે. આપણાથી સરખી ઉંમરના હોય તેમને પ્રિય તરીકે પણ સંબોધન થઈ શકતું હોય છે. તો આપણે પત્ર જ્યારે શરૂઆત કરીએ છીએ તો પત્ર જે વિષય પર લખીએ છીએ તો અહીં આગળ આપણે પત્ર ઉદાહરણ તરીકે લીધો કે જન્મદિવસ, તો પહેલાં પેરેગ્રાફમાં આપણે જેનો જન્મદિવસ છે એને શુભકામના આપતો એક પત્ર જે છે બરાબર તેને શુભકામના આપવામાં આવે છે. પછીનો જે બીજો પેરેગ્રાફ છે ત્યાં આગળ એને કંઈ જે સલાહ સૂચન આપવાના છે એના વિશે છે પેરેગ્રાફ પાડીને લખવામાં આવે છે. અને પછી કહે છે કે છેલ્લે પોતાના કહે છે કે ભાઈ પત્ર લખે છે બરાબર તો માતા પિતાથી એ દૂર છે બરાબર, એટલા માટે એને છેલ્લે આશીર્વાદ આપતું કે છે છેલ્લું સંબોધન પણ એ કરે છે અને છેલ્લે ફરીથી પોતાની બહેનને અભિનંદન પાઠવે છે, જન્મદિવસની શુભકામનાઓ આપે છે અને છેલ્લે લિખિતનમાં પોતાનું નામ લખે છે અને પોતાની બહેનને આશીર્વાદ આપે છે. આ રીતે પત્ર લેખન લખવામાં આવતો હોય છે. થેન્ક યુ.